હવે આ પ્રોડક્ટની વાત કરીએ તો આ પંચતત્વ NPK છે. આ પ્રોડક્ટની જરૂર કઈ રીતે છે? ખેડૂત મિત્રો, અત્યારની પરિસ્થિતિમાં તમે જે ઉદાહરણ તરીકે સમજાવું તો તમે 1000 રૂપિયાનું ખાતર માર્કેટમાંથી લાવીને તમારા જમીનમાં આપો છો તો તમારો છોડ એમાંથી મેક્સિમમ ફક્ત 250 થી 300 રૂપિયા સુધીનો જ ખોરાક લઈ શકે છે. તો એવું શા માટે? કેમ કે તમારી જમીનની અંદર એવી અવસ્થા નથી, એવી એની સારી સ્વાસ્થ્ય નથી કે જે તમે આપો છો એનું 100% મૂળ દ્વારા શોષણ થાય. તો આ પંચતત્વ NPK ની અંદર નાઇટ્રોજન એટલે કે યુરિયા માટેના 4 બેક્ટેરિયા, રાઇઝોબિયમ, એઝેટોબેક્ટર, એઝોસ્પારિલમ, એસિટોબેક્ટર, ફોસ્ફરસ માટે એટલે કે DAP માટેના 2 બેક્ટેરિયા, બેસિલસ સબ્ટિલિસ, બેસિલસ મેગાટેરિયમ, પોટાશ માટેના 2 બેક્ટેરિયા, પેનીબેસિલસ પોલિમેક્સા, ફ્રેન્ચુરિયા ઓરેન્ટિયા, ઝિંક માટેના બેક્ટેરિયા, સેરેશિયા અને બેસિલસ નિફિસિસ, અને સલ્ફર અને આયર્ન માટેના રોડોકોકસ નામના બેક્ટેરિયા આની અંદર આવી જાય. 10⁸ CFU કાઉન્ટમાં 1 એકરમાં 1 કિલો આપી દો, પછી તમે રાસાયણિક ખાતર 50 થી 60% ઘટાડી દેશો તો પણ તમારો પાક 100% રાસાયણિક ખાતર વાપર્યું છે એની કરતાં સારો થશે, જમીન સુધરશે અને જમીનની બાયોલોજિકલ હેલ્થ સુધરશે.